ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર, હવે આઈપીએલનો રોમાંચ માણવા માટે સ્ટેડિયમ જવાનું રહેશે નહીં. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા બીસીસીઆઈ દ્વારા સુરતમાં વિશેષ ફન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સુરતીઓ માટે મોટા પડદા પર લાઇવ મેચનો આનંદ મળી શકશે. આ ફન પાર્કમાં દર્શકોને સ્ટેડિયમ જેવી જ મજા મળે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ એલઈડી સ્ક્રીન, સાઉન્ડ સિસ્ટમ અને બેઠક વ્યવસ્થા સાથે ક્રિકેટનો જોરદાર માહોલ ઊભો કરવામાં આવશે. એક સમયે અંદાજે 15,000થી વધુ લોકો અહીં એક સાથે મેચનો લહાવો માણી શકશે, જે સુરત માટે એક અનોખો અનુભવ સાબિત થશે. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં પ્રવેશ સંપૂર્ણપણે મફત રાખવામાં આવ્યો છે, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ અને વ્યવસ્થા જાળવવા માટે દર્શકોને અગાઉથી ઓનલાઈન અથવા નિર્ધારિત માધ્યમ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે, જેના કારણે કોઈપણ ગેરવ્યવસ્થા ઊભી ન થાય અને દરેકને આરામદાયક અનુભવ મળી રહે. આ ફન પાર્ક ખાસ કરીને શનિવાર અને રવિવારના દિવસોમાં ખુલ્લો રહેશે, જેથી વધુમાં વધુ લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે આઈપીએલ મેચનો આનંદ માણી શકશે. વીકેન્ડમાં ક્રિકેટ અને મનોરંજન અને ફૂડ સ્ટોલ્સ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેવાની શક્યતા છે, જે સમગ્ર ઇવેન્ટને એક ફેસ્ટિવલ જેવો માહોલ આપશે. સુરત જેવા ઉર્જાવાન શહેરમાં આ પ્રકારનું આયોજન ક્રિકેટ પ્રેમીઓ અને એક નવી તકો મળે તે માટે જરૂરી હતું. હવે શહેરવાસીઓ પોતાના મિત્રો અને પરિવાર સાથે સ્ટેડિયમ જેવો જ રોમાંચ અનુભવી શકશે અને આઈપીએલની મજા વધુ યાદગાર બનાવી શકશે. नमस्कार, मेरा नाम सुमित मल्लापुरकर है. मैं बीसीसीआई में सीनियर मैनेजर हूँ क्रिकेट ऑपरेशंस में. यहाँ पे हम इकट्ठा हुए हैं आईपीएल फैन पार्क सूरत के प्रेस कॉन्फ्रेंस के लिए, जो कि सैटरडे संडे को होने वाला है. आईपीएल फैन पार्क इस वीकेंड पे, जहाँ पे 3 गेम्स दिखाए जाएंगे, लाइव स्क्रीनिंग होगा और ये एक फ्री इवेंट है. एक बहुत एक ब्यूटीफुल इनिशिएटिव है ये बीसीसीआई का, जिसमें हम हर शहरों में जाके जहाँ पे आईपीएल के मैचेस नहीं होते हैं, हम जाके ये सेटअप लगा के उनको आईपीएल का फ्लेवर देते हैं. सो ये 50 सिटीज़ में हो रहा है अक्रॉस इंडिया, अक्रॉस द टूर्नामेंट, और हर वीक ये 5 सिटीज़ में होगा. इसमें एक फ्री एंट्री होगी और जो फैंस हैं वो आके 10-15 हज़ार लोग बैठ के ये मैच का लुत्फ़ उठा पाते हैं. अदर दैन क्रिकेट बहुत सी चीज़ें होती है, बहुत गेम्स होते हैं, फ़ोटो अपॉर्चुनिटीज़ होती है फैंस के लिए. एक फूड कोर्ट होगा जहाँ पे फैंस ड्रिंक्स एंड खाने की चीज़ें एंजॉय कर सकते हैं. सिक्योरिटी का बंदोबस्त किया गया है, प्रॉपर पार्किंग का बंदोबस्त होगा, एंड लोकल पुलिस इज़ इन्वॉल्व. एंड आपको यही दरख्वास्त है कि आप जितना ज़्यादा से ज़्यादा लोगों तक पहुँचाए, उतने ज़्यादा फैंस आके ये एंजॉय कर सकते हैं. ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની અંદર સેક્રેટરી છું અને આજના આ પત્રકાર પરિષદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં બીસીસીઆઈ હેઠળ આ આઈપીએલનું જે ફન પાર્ક થાય છે એ ખૂબ જ લોકો આનંદથી નિહાળે છે. આ કરવા પાછળનો અમારો ઉદ્દેશ એક જ છે કે જ્યારે પણ તમે કોઈ સ્ટેડિયમમાં જવાની તમારી ઈચ્છા થતી ન હોય તો બી અહીંયા ફેમિલી ફ્રેન્ડ જોડે આવી તમારી પોતાની ટીમને પ્રોત્સાહિત કરી શકો છો. અને એની અંદર એટલી બધી અમારા લાલભાઈ સ્ટેડિયમ તરફથી સુવિધા આપવામાં આવે છે કે જેથી દરેક પ્રેક્ષકોને આ મેચ નિહાળવાની ઘણી જ મજા આવે છે. અને હું આશા રાખું છું કે પત્રકાર પરિષદ થકી કાલે મીડિયામાં વ્યવસ્થિત આનું તમે લેખન આપશો કે જેથી વધુ સંખ્યામાં લોકો આ ફન પાર્કને નિહાળી શકે, માણી શકે અને સુરતનું પ્રેક્ષક આખા હિન્દુસ્તાનની અંદર સૌથી વધુ પ્રેક્ષકો એકત્રિત થાય એવું તમે જાહેર મંચ પરથી હું કહું છું કે કાલના પત્રકાર પરિષદમાં એનું સંબોધન કરશો.